અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકે સાથી શિક્ષક જયંતિભાઈ મહેતા પર વિદ્યાર્થીનીઓની છેડતી કરવાનો ગંભીર આક્ષેપ કરતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। આ મામલે મહિલા શિક્ષકે અભયમ અને પોલીસને લેખિત ફરિયાદ કરી છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બીજી તરફ આરોપી શિક્ષક જયંતિભાઈ મહેતાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તેને પોતાની કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે। આ સમગ્ર મામલે આચાર્યએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે। હાલ ધારી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે। મને મારી છોકરીઓને ન્યાય મળવો જોઈએ, ખોટું ફેરવે નહીં કઈ, મારી છોકરીઓને ફેરવે નહીં, એના વાલીને દબાવીને ફેરવે, આટલી વાલીને કેટલાને ફેરવાય એને છોકરીઓને બોલવા ન દીધી, ખુદ સલખનાભાઈ છોકરી બોલતી હતી નો વિડીયો ઉતારવા દીધો એનો, અને ફેરવી નહીં ભાઈને ઈ રોતી હતી ને બોલતી હતી, નો બોલવા દીધી। હું તમને કહું ખાલી જીબેન તમારું નામ અને શું આપના? મારું નામ મહેતા રેખાબેન બાબુભાઈ છે। હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું। બેન શું આક્ષેપો કાંઈ નહીં। હું કાલે અમારા સાહેબ મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે, ને કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા, તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી। કિંગ રૂપાભાઈ ભાઈ વાહે મધ્યાહન ભોજનમાં હતા, પછી હું બહાર કેટલી વાર ઊભી રહી, ઈ કે વિડીયો ઉતાર લેવાય, છોકરા વાહે કોક હતું બોયકટ વાળી છોકરી હતી, ઈ કે તમે હું થોડી એને ઓળખું તું સાહેબ બોયકટ વાળી છોકરી કોણ છે, ઈ કે તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં? પછી આવ્યા ને એટલે હા ઈ કરતા આવ્યા ઈ બરોબર। અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા કાઈ વાંધો નહીં। કાલ હાડા ગામે હું બાર ડેલાબાઈ શું ફેરવા હું આક્ષેપ છે તમારો? આક્ષેપ ઈ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને નો બોલાઈ આવે, કોઈ ગમે લેડીઝ ને નો બોલાઈ આવે, મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબા મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે, અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે। છોકરીઓ મને સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની અરે કાંઈ હડપલા, હા એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને, અને છોકરીઓને પછી ધમકી દે। ઈ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે। એમની આજે મામલો એ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, મુદ્દો મેઇન શું છે? મુદ્દો મેઇન ઈ જ છે, એની આટુથી જ છે, આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું। છોકરીઓ કેવા આવે છે, મેં મારી પાસે ઈ જો છોકરીઓ એમ કહીશ કે જયંતિ સાહેબ અમને આમ કરે છે, મેં કીધું તમે વાલીને કયો, તો ઈ કે વાલી અમને ભણવા ન આવવા દે। જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા, ઈ કે અમાર છોકરીનું નામ નહીં, કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને। મેં કાંઈ વાંધો નહીં તમ તારે, સરપંચને મેં કીધું સરપંચ કે તમે સાબિત કરી લ્યો। હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ, એને વાલીને કાંઈ નથી, તું હું કામ આમ બોલે? મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલ વાર તમે નહીં હોય મારે નોકરી કરવાની છે, એટલે મારી બધું ચલાવી લેવાનું। તો ઈ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો। 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બેન પછી તાળું દીધું, તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું ત્યાં એક શિક્ષક તરીકે? હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધા સાહેબો વહી ગયા હતા, હું કામ એને ત્યાં ઊભું રહેવું જોઈએ? અગાઉ પણ એક નોકરી કરતા હતા। હા, અને વાઘોડી શાળામાં બેનું આકડી ગાડીમાં બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને એનો ફોન સતત ચાલુ છે, ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો। આ અગાઉ વાઘોડી બન્યું તો ઇસ્યુ એવો જ ઇસ્યુ અહીં બન્યો। વાઘોડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું છું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી, ઈ હું મને ખબર, ઈ એમ બોલે છે ઇસ્યુ શું છે આખો ટૂંકમાં કહી દો? બસ આ છે છેડતીનો ઇસ્યુ, કોની ઉપર? છોકરીઓ ઉપર ને મારી ઉપર। મારું હું નીકળું એટલે જે બોલે છે હું આકડી બોલી। અચ્છા, કયા ધોરણની છોકરીઓ? છોકરીઓ 6ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણની। હા, અને બાલવાટિકાના છોકરાને હોતેને આમ પપિયું કરે ને એવું કરે છે, અને હું બોલાવે તમ તાર છોકરાને, વાલીની જરૂર નહીં પડે, છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે। બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવું? આ મામલે આપે બેન પોલીસને અરજી આપી છે? અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું। મહેતા જયંતિલાલ હિંમતલાલ, હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું। મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે, અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય, એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપો નાનચેન કરતા હતા। હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર, એ તદ્દન પાયા વિહોણા છે, અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર।
પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું. અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે. એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું. પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે. એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટે ખોટો મને બદનામ કરે છે. તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એણે કર્યું છે, બરાબર. તો એ વસ્તુ એ સાબિત કરી દે. ન થાય સાબિત તો હું કહું એ પ્રમાણે એ આપે પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે. હા, હું પણ પોલીસ સ્ટેશને અરજીની ફરિયાદ પણ કરવા માંગુ છું. કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે.